જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી। ભારતીય જનતા પાર્ટી આ દેશને જોડવાનું કામ કરે છે ભાઈ। શું કામ કરે છે? ચાલ કરવાનું એટલે કોઈ ડર નથી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ભરૂચ લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે, જ્યાં મિત્રો આમ ખુલ્લેઆમ ગાળાગાળી થઈ। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો મનસુખભાઈ વસાવાની જો સભામાં ખુલ્લેઆમ ગાળાગાળી થઈ, શું છે સમગ્ર મામલો આપણે આખી ડિટેલ આ વિડીયોની અંદર જાણવાના છે। કે પહેલી બનાવ આવો બન્યો છે કે ભરૂચ લોકસભાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા। જ્યાં મિત્રો વાત કરવામાં આવતા એક બાજુ છે ચેતરભાઈ વસાવા, એક બાજુ છે મનસુખભાઈ વસાવા। ત્યારે ગઈકાલે ચેતરભાઈ યાની કે મનસુખભાઈ વસાવાની સભામાં એક યુવક જઈને આમ થયું હતું। શું થયું હતું એ તમે આગળનો વિડીયો જોઈ લીધો હતો કે ભાઈ આમ ખુલ્લેઆમ ચેલેન્જ આપ્યું તો છે મનસુખભાઈ વસાવા કે આમ તેમ ના થાય, આ વખતે તમને બધી સુવિધા ઉપલબ્ધ થશે એવું પણ વિશ્વાસ અપાયો હતો। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો પોતપોતાની પાર્ટીઓ ખૂબ મહેનત કરી રહી છે, સાથે સાથે સૌથી વધારે ગુજરાતમાં જોવા જઈએ તો ભરૂચ લોકસભા પર આખા પબ્લિકની યાની કે આખી પ્રજાઓની નજર છે। કેમ કે શું છે એટલું બધું કે ભરૂચ લોકસભા પર ચેતરભાઈ વસાવા વચ્ચે મનસુખભાઈ વસાવા, પરંતુ આ યુવકે જે કીધું એ મનસુખભાઈ વસાવા સાહેબ પણ ચોંકી ગયા। કેમ કે બધી જ ડિટેલ એમને જણાવી દીધી, આખી સભામાં ધ્રુજી ગયા, આખા લોકો ધ્રુજી ગયા અને પોતપોતે ઉઠીને પણ યાની કે પોતપોતે ખુરશી મૂકીને ચાલવા માંડ્યા હતા અને ઘણી સંખ્યામાં લોકો પણ આ યુવક સાથે જોડાયા હતા અને યુવક સાથે યુવક જિંદાબાદ એવા પણ નારા લગાવ્યા। કેમ કે ભાઈ દરેક પબ્લિક મનસુખભાઈ વસાવાની નફરત કરી રહ્યા છે, પરંતુ મનસુખભાઈ વસાવા આ વખતે 5 લાખથી લીડથી ચૂંટણી જીતી શકે છે એવું પણ લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો ઓનલાઈન તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે સૌથી મોટા સમાચાર આ છે આપણને મળતા હોય છે કે આ ઈકે ચેનલ તમને આખા ગુજરાતના સમાચાર બતાવતી હોય છે। જ્યાં મિત્રો ઘણા લોકો એવું કહે છે કે મનસુખભાઈ વસાવા 5 લાખ લીડથી જીતવાના છે આ વખતે, કેમ કે દર વખતે 2-3 લાખથી લીડથી જીતે છે, પણ આ વખતે 5 લાખ લીડથી જીતશે। તો મિત્રો આ હતા આજના સમાચાર।